નમસ્કાર. TYBS સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 20 ગ્રામીણ વિકાસ, તેમાં આપણે યુનિટ 4 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તે છે ગ્રામીણ સામાજિક સેવાઓ. તો તેમાં જે આપણે મુદ્દાઓ જોઈ ગયા એ ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્યની સ્થિતિ, ત્યારબાદ આપણે જોયું ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ, ત્યારબાદ આપણે લોકોએ જે મુદ્દો જોયો તે હતો પરિવાર કલ્યાણ કાર્યક્રમની સેવાઓ, ત્યારબાદ ગ્રામીણ સમાજમાં શિક્ષણનું મહત્વ, સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ, ત્યારબાદ આપણે જોયું રાષ્ટ્રીય આવાસ નીતિ. આ મુદ્દો આપણે સમજો ગ્રામ આવાસની સમસ્યા, ગ્રામીણ વિસ્તારમાં પીવાલાયક પાણીની આપૂર્તિ, ગ્રામીણ સફાઈ, પર્યાવરણનું સંરક્ષણ. તો આટલા મુદ્દાઓ અને ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ, આટલા મુદ્દાઓ છે તે આપણે લોકો જે છે તે આ યુનિટના જોઈ ચૂક્યા છીએ. હવે આજે આ જે વિડીયો છે તેમાં આપણે આ યુનિટના છેલ્લા બે મુદ્દાઓ છે તેના વિશેની સમજૂતી મેળવવાની છે અને તે છે સામાજિક વનીકરણનો અર્થ અને સામાજિક વનીકરણની કાર્યનીતિ અને કાર્યક્ષેત્ર. પહેલા આપણે આ મુદ્દો જોઈએ, ત્યારબાદ આપણે લોકો બીજો મુદ્દો જોશું પડતર ભૂમિ વિકાસ. આ બે મુદ્દાઓ જોઈ લઈએ એટલે આજનો આપણો આ યુનિટ છે ચોથું તે પૂરું થઈ જશે. તો પહેલું જે છે તે છે સામાજિક વનીકરણની કાર્યનીતિ અને કાર્યતંત્ર, એટલે કે તેનું કાર્યક્ષેત્ર. એટલે કાર્યનીતિ અને કાર્યક્ષેત્ર, સામાજિક વનીકરણ કોને કહેવાય, પહેલા તો તેનો અર્થ આપણે જોઈએ અને ત્યારબાદ તેની કાર્યનીતિ અને તેનું કાર્યક્ષેત્ર છે તેના વિશેની સમજૂતી મેળવીશું. તો પહેલા પ્રસ્તાવના જોઈએ કે આજે છે આપણે જોઈએ છીએ કે વનીકરણ છે તે મહત્વનો વિષય છે અને દિન પ્રતિદિન આજે જોઈએ છે જંગલો ઘટતા જાય છે. તેના કારણે પર્યાવરણની જે અસમતુલા છે તે અસમતુલાના કેટલાક પ્રશ્નો છે તે ઊભા થાય છે. દેશની અર્થવ્યવસ્થા પણ વનીકરણનો મોટો પ્રભાવ જોવા મળે છે. જંગલોમાં ઇમારતી લાકડું, ઈંધણ, ચંદન, ગુંદર, જડીબુટ્ટીઓ, મધ, ફળો આ બધું મળે છે જેના વડે માનવ જરૂરિયાતો સંતોષી શકાય છે. આ ઉપરાંત જંગલો છે તે વરસાદ લાવવામાં, કાર્બન ચક્રને સંતુલિત રાખવામાં તથા જમીનનું ધોવાણ અટકાવવામાં પણ બહુ પોતાનો મહત્વનો ફાળો આપે છે. એટલા માટે સામાજિક વનીકરણ કરવું એ અત્યંત જરૂરી છે. તો તેનો અર્થ એટલે કોને કહેવાય સામાજિક વનીકરણ? તો વનીકરણ એટલે વનનું વધતું જતું પ્રમાણ, જેમાં વૃક્ષોનું પ્રતિવર્ષ વાવેતર, જતન અને સંરક્ષણ આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે તેને કહેવાય સામાજિક વનીકરણ, જેનો સૌપ્રથમ ઉપયોગ 1968માં વેસ્ટોબીએ કર્યો હતો. એટલે વનીકરણ એટલે શું? તો કે વનને વધારવા, ખાલી વનને વધારવા જ નહીં, ખાલી વાવેતર જ, વૃક્ષોનું પ્રતિવર્ષ વાવેતર જ નહીં કરવાનું પણ તેનું જતન પણ કરવાનું ને તેનું સંરક્ષણ પણ કરવાનું. તેને અહીંયા સામાજિક વનીકરણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. તો સામાજિક વનીકરણ છે તે તેની કાર્યનીતિ અને કાર્યક્ષેત્ર કઈ પ્રકારના છે તેના વિશેની આપણે લોકો સમજૂતી મેળવીએ તો સામાજિક વનીકરણ એ એક વનીકરણ માટે લોક શિક્ષણ ખૂબ જરૂરી છે. પહેલાં તો લોકો કોઈ યોજનાઓને સક્રિય સહયોગ ન આપે તો સફળ થતી નથી. એટલે ગામડાઓમાં આજે પણ ગૌચરણનો મોટો પ્રશ્ન છે. જ્યારે વનીકરણ કરવામાં આવે છે ત્યારે પશુચરણથી નવા છોડ નાશ પામે છે. આથી લોકોની ભાગીદારી એક વ્યવહારિક જરૂરિયાત છે. સામાજિક વનીકરણ છે એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ છે. તેની સાથે વ્યક્તિગત લાભો છોડીને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ખાલી ગ્રામીણ સમાજમાં ગરીબ લોકો છે તે કેટલીક વખત જંગલીય પેદાશો ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, તેથી તેમની ભાગીદારી મહત્વની ગણી શકાય. આમ કરવાથી તેમને એવું લાગવું જોઈએ કે વૃક્ષ વાવવામાં તથા તેની રક્ષા કરવામાં તેનું હિત રહેલું છે. તો અહીંયા સૌથી પહેલું તેના માટેની જે કાર્યનીતિ કઈ છે તે છે લોકોનું ભાગીદારીપણું. ત્યારબાદ સામાજિક વનીકરણના કાર્યનીતિની બીજી વિશેષતા એ છે કે આરક્ષિત વનો સિવાયના ક્ષેત્રો પર જમીનના નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી રાખવા વૃક્ષો રોપવામાં આવે. આ નવા ક્ષેત્ર તરીકે ગામડાની જમીન, ખેતરોના રસ્તાઓ, નહેરો અને રેલવે લાઇનોના કિનારે આ બધું આપણે વાવી શકીએ છીએ, વૃક્ષો વાવી શકીએ છીએ આ બધી જગ્યાએ, જેથી વૃક્ષ પર આધારિત ઈંધણ, ચારો, લાકડા અને ખાદ્ય પદાર્થોની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ બાબતને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય કૃષિ આયોગે સામાજિક વનીકરણના ક્ષેત્રમાં ફાર્મ વનીકરણ, વિસ્તાર વનીકરણ અને મનોરંજન વનીકરણને સામેલ કરેલ છે. ફાર્મ વનીકરણ પોતાની જમીન પર, વિસ્તાર વનીકરણ પડતર જમીન પર અને મનોરંજન વનીકરણ સરકારી તથા સામુદાયિક જમીન પર થઈ શકે છે.
સામાજિક વનીકરણ છે તેના કાર્યક્રમો કયા કયા છે તો તેના વિશેની હવે આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય કૃષિ આયોગની ભલામણોને અનુરૂપ સામાજિક વનીકરણની યોજના પ્રયોજિત કરી 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ચલાવવામાં આવતા આ કાર્યક્રમમાં ગામડા માટે બળતણનો ઉપયોગ કરી શકાય તેવા ઝાડ રોપવાની જોગવાઈ કરવામાં આવી. આ માટે કેન્દ્ર સરકારે દરેક રાજ્યને 50% સહાય આપી અને આ યોજના અત્યારે લગભગ 157 જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહી છે. 7મી યોજનામાં એ સમગ્ર ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો જ્યાં ઈંધણના લાકડાની અછત છે તેવા વિસ્તારોમાં 20 મુદ્દાના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો અને આ રીતે દરેક રાજ્યમાં આ કાર્યક્રમનો વ્યાપ છે તે વધારવાનો કામ છે તે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું છે. હવે આમાં આપણે સામાજિક વનીકરણ તો કરીએ પણ તેમાં લોક ભાગીદારી હોવી બહુ જરૂરી છે તો એ મહત્વની ગણાય. આ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રામીણ લોકોનો સમાવેશ કરવો જરૂરી બને જેથી કરીને ઉપલબ્ધ ભૂમિ પર તેના માટે જ તેમના જ લાભ માટે વૃક્ષો રોપવામાં આવે જેમાં બળતણ માટેના લાકડા જંગલની અન્ય પેદાશ દ્વારા રોજગારી મેળવી શકાય તથા જરૂરિયાત સંતોષી શકાય. આમ જ્યાં સુધી સામાજિક વનીકરણને વ્યાપ સામાજિક સ્વીકૃતિ ન મળે ત્યાં સુધી વન સંરક્ષણના આદર્શ પ્રત્યે વ્યાપક જાગૃતિ ન આવી શકે. વનીકરણ માટે સમસ્યા સંરક્ષણની છે અને તેના માટે મનુષ્ય, પશુ, આગ અને પ્રકૃતિ સંકટોથી બચાવવું પડે. માણસો અને પશુથી રક્ષણ મેળવવા મૂડી જોઈએ કારણ કે વાડ લગાવવાનું કાર્ય ખર્ચાળ છે. આગથી બચવા નાણાં અને લોકોને શિક્ષિત કરવા જરૂરી બને. આમ વનીકરણની બે જે બાબતો છે એમાં એક છે તે લોકો દ્વારા વનીકરણ કરવું અને બીજું છે તેનું સંરક્ષણ કરવું. જ્યારે ત્રીજી મહત્વની બાબત એ છે કે વનીકરણનો ઉપયોગ લોકોની જરૂરિયાત માટે થાય તેના માટે વ્યાપક જાગૃતિ લાવવી. તો આ રીતના જો લોકભાગીદારી વધારવામાં આવે, સામાજિક વનીકરણના કાર્યક્રમોને સફળ કરવામાં આવે તો વનીકરણનું કાર્યક્રમ છે તે સફળ રીતના આપણે ગ્રામીણ સમાજમાં એનો વ્યાપ વધારી શકીએ. તો આ થયા સામાજિક વનીકરણ અને તેની કાર્યનીતિ અને તેનું કાર્યક્ષેત્ર. તો સામાજિક વનીકરણ છે તેના કાર્યક્રમથી ગામડાના ગરીબ લોકોને રોજગારી મળે છે પરંતુ તેની સાથે સાથે માનવ જાતિને પણ મોટો ફાયદો થાય છે. આ રીતના વનીકરણનો વ્યાપ વધારવો એ અત્યંત આવશ્યક છે. અને હવે છેલ્લો મુદ્દો આવે છે તે છે પડતર ભૂમિ વિકાસ. તો પડતર ભૂમિ વિકાસ પહેલાં તો કોને કહેવાય તેની વ્યાખ્યા આપણે લોકો જોઈએ, પછી પડતર ભૂમિના કારણો આપણે જોશું અને પછી પડતર ભૂમિ વિકાસની યોજનાઓ કઈ કઈ છે તેના વિશેની આપણે લોકો સમજૂતી મેળવીશું. તો ગ્રામીણ વિકાસ છે તેમાં કૃષિ ઉત્પાદન અને સામાજિક વિકાસની પ્રક્રિયા અંશે મહત્વની ગણી શકાય. મોટાભાગના ગામડામાં પડતર જમીન મોટા પ્રમાણમાં છે અને આ જમીનનો ઉત્પાદકતા તરીકે ઉપયોગ થતો નથી પરંતુ ગૌચરણ તરીકે તેનો ઉપયોગ થાય છે જેના કારણે ઉત્પાદક જમીનનું પ્રમાણ સ્થિર છે અને એટલા જ માટે ગ્રામીણ વિકાસની પ્રક્રિયાને ટકાવી રાખવા માટે પડતર ભૂમિ વિકાસ કરવો જરૂરી છે. તો પડતર ભૂમિ એટલે શું? પડતર ભૂમિ એટલે એવી ભૂમિ કે જેનો ઉત્પાદકતા તરીકે ઉપયોગ થઈ રહ્યો નથી. આ ભૂમિ જળ અને માટીના યોગ્ય પ્રબંધના અભાવે ખરાબ થઈ રહી છે તેથી તેનો ઉપયોગ ખેતીની જમીન તરીકે થતો નથી. ત્યારે તેવી જમીનને પડતર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ પડતર ભૂમિની વ્યાખ્યા. એટલે એવી જમીન કે જે કેવી છે કે જેનો આપણે ખેતી તરીકે ઉપયોગ કરી શકતા નથી. તો આના કારણ કયા? પડતર ભૂમિના કારણો કયા? તો 3: વધારે જમીન, જંગલો કપાવા અને સિંચાઈ. તો આ 3 કારણોના પરિણામે ભૂમિ છે તે પડતર બનતી હોય છે. તો વધારે જમીન એટલે કેટલીક વાર ખેડૂતો પાસે જમીનનું પ્રમાણ વધારે હોય છે. વધારે જમીન ધરાવતા ખેડૂતો બધી જમીનમાં વાવેતર, માવજત અને લણણી એક સાથે કરી શકતા નથી. તેથી વારંવાર પાક નિષ્ફળ જવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકારના મોટા ખેડૂતો પાસે પડતર જમીન પડી રહે છે. બીજું, જંગલો કપાવા. તો અત્યારના આપણે જોઈએ છે કે જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. જંગલો કપાય છે તેના કારણે પણ જે જમીન છે તેનું ધોવાણ થાય છે અને
તે પડતર બનતી હોય છે. પછી આવે છે સિંચાઈ. તો કેટલીક જમીન એક કરતાં વધારે પાક લેવાતા તેની ફળદ્રુપતા ગુમાવે છે, જેના કારણે ખેતીનો પાક નિષ્ફળ જાય છે. ખેડૂતને આ પ્રકારની કેટલીક વખત દેવાદાર પણ બનવું પડે છે. તો કેટલીક વખત સિંચાઈની સગવડતાઓ પૂરતા પ્રમાણમાં નથી, તેના કારણે કેટલીક જમીન પડતર પણ રહે છે. તો તેના કારણો કયા? ખાડાવાળી અને કોતરોવાળી ભૂમિ બની જાય છે, જાડી ઝાખરાવાળી ભૂમિ બની જાય છે, પાણીમાં ડૂબેલી દલદલતી જમીન બની જાય છે, ક્ષારથી પ્રભાવિત ભૂમિ બની જાય છે, ઢાળવાળી ભૂમિ, પથરાઓવાળી ભૂમિ બની જાય છે. આમ જે પડતર જમીન છે તેના ઉપર યોગ્ય પ્રમાણમાં સિંચાઈની વ્યવસ્થા ન હોવાના કારણે આવી બધી જમીનો છે તે ગામડાઓમાં બનતી જોવા મળે છે. હવે આ ભૂમિ છે પડતર ભૂમિ, એના વિકાસ માટે શું કોઈ યોજનાઓ કરવામાં આવી છે? તો કે હા. તો કઈ યોજનાઓ કરવામાં આવી છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ છે વૃક્ષારોપણ કાર્યક્રમને પડતર ભૂમિ સુધારણા કાર્યક્રમ માનવામાં આવતો હતો. 1885માં રાષ્ટ્રીય પડતર ભૂમિ વિકાસ બોર્ડની સ્થાપના થવાથી પડતર ભૂમિ વિકાસની સમસ્યા પ્રત્યે નવો દ્રષ્ટિકોણ છે તે અપનાવવામાં આવ્યો, જેમાં કેટલીક બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો, જેમાં હતું જન સહયોગ અને અનુદાન, પછી વિકેન્દ્રી જન પૌધ શાળાઓ, ગ્રામીણ રોજગાર યોજના અને માર્જિન મની યોજના. તો એમાં સૌથી પહેલું જોઈએ જન સહયોગ અને અનુદાન. તો પડતર ભૂમિના વિકાસ કરવાની પ્રક્રિયામાં જન સહયોગ અને તેના માટે અનુદાન આપવાની જોગવાઈ કરવામાં આવી. બીજું વિકેન્દ્રી જન પૌધ શાળાઓ. તો અલગ અલગ સ્થાનો પર નાની નાની પૌધ શાળાઓ બનાવવા માટે સીમાંત ખેડૂતોને છોડ વિકસિત કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં વન ચરવાણ ફાર્મ બીજ વિકાસ તેમજ હવાઈ બીજ રોપણ કાર્યક્રમ, લઘુ વન ઉદ્યોગો માટે વૃક્ષારોપણ, જેમાં ફળહાર વૃક્ષ, વાંસ, ઔષધિઓની જડીબુટ્ટીઓ જેવા લઘુ ઉત્પાદકોને ઉગાડવા માટે આ યોજના છે તે શરૂ કરવામાં આવી. ત્યારબાદ આવે છે ગ્રામીણ રોજગાર યોજના. તો આ યોજના દ્વારા ગ્રામીણ ભૂમિ ગેરંટી કાર્યક્રમને માટે કે જે હવે જવાહર રોજગાર યોજનામાં ભેળવી દેવામાં આવ્યો છે, તેના દ્વારા પણ વનીકરણ વધુ પ્રમાણમાં થાય તેની શરૂઆત કરવામાં આવી. અને છેલ્લે આવે છે માર્જિન મની યોજના. તો આ માર્જિન મની યોજના છે તેમાં તે 1987-88માં શરૂ કરવામાં આવી, જેમાં પડતર ભૂમિ વિકાસ માટે સંસ્થાગત નાણાંના રોકાણને વધારવા તથા જન સહયોગથી વૃક્ષારોપણના કામને આગળ વધારવા માટેની શરૂઆત કરવામાં આવી. ટૂંકમાં પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ દ્વારા ભૂમિને ઉપજાઉ બનાવી શકાય અને તેના વડે ગ્રામીણ વિકાસને મહત્વ આપી શકાય તે હેતુથી પર્યાવરણ મંત્રાલય દ્વારા શું કરવામાં આવ્યું? તો કે પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમો છે તેની યોજનાઓ કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે લોકોએ આ યુનિટ છે તેમાં જે 4 મુદ્દાઓ છે તેની આપણે આજના 2 મુદ્દાઓ છે પડતર ભૂમિ વિકાસ અને તેની જ સાથે આપણે લોકોએ સામાજિક વનીકરણ, આ 2 મુદ્દાઓની ચર્ચા કરી. હવે આપણું જે આ યુનિટ છે તે અહીંયા પૂરું થાય છે. એટલે યુનિટ 4 પેપર નંબર 20નું અહીંયા આપણું પૂરું થાય છે. તેમાં ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્યની સ્થિતિ, ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ, પરિવાર કલ્યાણ કાર્યક્રમની સેવાઓ, ગ્રામીણ સમાજમાં શિક્ષણનું મહત્વ, સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ, તેની સાથે રાષ્ટ્રીય આવાસ નીતિ, ગ્રામ આવાસની સમસ્યા, ગ્રામીણ વિસ્તારમાં પીવાલાયક પાણીની આપૂર્તિ, ગ્રામીણ સફાઈ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ, સામાજિક વનીકરણનો અર્થ અને સામાજિક વનીકરણની કાર્યનીતિ અને કાર્યક્ષેત્ર, અને છેલ્લે પડતર ભૂમિ વિકાસ. આટલા મુદ્દાઓની ચર્ચા આપણે લોકોએ આ યુનિટ 4માં કરી. તો આ બધા મુદ્દાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો આ જ પેપરના યુનિટ 5 સાથે મળીશું. થેન્ક યુ.